માનવ સંસાધન. માનવ સંસાધન એટલે કોઈ પણ સંસ્થા, સંગઠન કે લાઇબ્રેરીમાં કામ કરતા લોકોનું સંપત્તિ સ્વરૂપ. માણસ માત્ર કામદારો નથી, પરંતુ તેઓ સંસ્થાની ઉત્પાદકતા, સર્જનાત્મકતા અને વિકાસ માટે મુખ્ય સાધન છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે લાઇબ્રેરી સ્ટાફ, લાઇબ્રેરિયન, આઈટી પ્રોફેશનલ, ટેકનિકલ આસિસ્ટન્ટ, સહાયક સ્ટાફ બધાને હ્યુમન રિસોર્સ માનવામાં આવે છે. મિકેનિઝમ ઓફ હ્યુમન રિસોર્સ જોઈએ તો માનવ સંસાધન આયોજન, જેમાં સંસ્થાને કેટલા કર્મચારી જોઈએ, કઈ કૌશલ્ય જરૂર છે તે નક્કી કરવું. લાઇબ્રેરી સાયન્સમાં કેટલા લાઇબ્રેરિયન, કેટલા આઈટી સ્ટાફ, કેટલા સહાયક સ્ટાફ જરૂરી છે તે નક્કી કરવું. ભરતી અને પસંદગી, જેમાં યોગ્ય વ્યક્તિઓની ભરતી માટે જાહેરાત, ઇન્ટરવ્યૂ અને પરીક્ષા લેવી. લાઇબ્રેરીમાં જોઈએ તો આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, કેટલોગર તથા ટેકનિકલ સ્ટાફ વગેરેની પસંદગી. પ્રશિક્ષણ અને વિકાસ જોઈએ તો નવા કર્મચારીઓને તાલીમ આપવી, વર્તમાન સ્ટાફને નવી ટેકનોલોજી વિશે અપડેટ રાખવા તથા ઉદાહરણ તરીકે ઇમ્પ્લિમેન્ટ દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગ તથા નિષ્ક્રિય પક્ષ. પરફોર્મન્સ અપ્રેઝલ એટલે કે કર્મચારી કેટલું સારું કામ કરે છે તેનું મૂલ્યાંકન કરવું. ફીડબેક, એન્યુઅલ રિપોર્ટ તથા યુઝર સેટિસ્ફેક્શન સર્વે. પ્રેરણા અને પુરસ્કાર તો કર્મચારીઓને સારો પગાર, બોનસ, પ્રમોશન, ઇન્સેન્ટિવ આપી પ્રોત્સાહિત કરવા. લાઇબ્રેરી સાયન્સમાં શ્રેષ્ઠ લાઇબ્રેરી એવોર્ડ તથા પ્રોફેશનલ રેકોગ્નાઇઝેશન. વિવાદ નિવારણ એટલે કે કર્મચારીઓ વચ્ચેના મતભેદ ઉકેલવા માટે એચઆર વિભાગ કાર્ય કરે છે. એમાં ટીમવર્ક અને કોઓર્ડિનેશન પર ભાર મુકાય છે. એમ્પ્લોય વેલફેર એન્ડ સેફ્ટી એટલે કે કર્મચારી કલ્યાણ અને સુરક્ષા, જેમાં સ્વાસ્થ્ય, સલામતી, પેન્શન અને ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. લાઇબ્રેરી સ્ટાફ માટે એર્ગોનોમિક્સ, જેમાં સુવિધાજનક બેઠકો, પ્રકાશ, હવાનો પ્રવાહ. કેરિયર ડેવલપમેન્ટ અને સક્સેશન પ્લાનિંગ, જેમાં કર્મચારીઓના ભવિષ્ય માટે કૌશલ્ય વિકસાવવું. નેતૃત્વ માટે યુવા સ્ટાફને તૈયાર કરવો. લાઇબ્રેરી સાયન્સમાં જોઈએ તો જુનિયર લાઇબ્રેરિયન, સિનિયર લાઇબ્રેરિયન અને ચીફ લાઇબ્રેરિયન. એચઆર ઇન્ફોર્મેશન સિસ્ટમ, એમાં કર્મચારીઓની વિગતો જેમ કે ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, સેલરી અને ટ્રેનિંગ રેકોર્ડ ડિજિટલ ડેટાબેઝમાં રાખવા. લાઇબ્રેરી સાયન્સમાં એચઆરઆઈ ઓટોમેશન એટલે કે સ્ટાફ મેનેજમેન્ટ સોફ્ટવેર. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે હ્યુમન રિસોર્સની ભૂમિકા જોઈએ તો લાઇબ્રેરી સર્વિસની ગુણવત્તા વધારવી, વપરાશકર્તાને સંતોષ પૂરો પાડવો, નવી ટેકનોલોજી અપનાવવા તાલીમ આપવી, સંસ્થા માટે કાર્યક્ષમતા વધારવી તથા લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે સંશોધન અને જ્ઞાનનું પ્રસારણ કરવું. નિષ્કર્ષ જોઈએ તો હ્યુમન રિસોર્સ કોઈ પણ સંસ્થાનું સૌથી અગત્યની સંપત્તિ છે. તેનું મિકેનિઝમ તો પ્લાનિંગ, રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, પરફોર્મન્સ, મોટિવેશન અને કેરિયર ડેવલપમેન્ટ પર આધારિત છે.